નમસ્તે ફ્રેન્ડ, સ્વાગત કરું છું ફરી બધાનું એક નવા વિડીયોમાં. તો જો કાલે છે ને મેં વિડીયો સ્ટાર્ટ તો કર્યો, બટ એ પછી કામ આવી ગયા અને અચાનક છે ને ઘરે અમારે આવતીકાલે ગેસ્ટ આવવાના છે ઘણા બધા. અમે કહેવાય ને કે ગેધરિંગ કર્યું છે, ગેસ્ટ અને ફ્રેન્ડ્સ બધા ભેગા થવાના છીએ, કેમ કે અમે નવા ઘરે રહેવા આવ્યા પછી અમારા જે એકદમ ક્લોઝ ફ્રેન્ડ્સ હોય, જે નજીકના હોય, એ લોકોને અમારે એક ડિનર કહેવાય ને કે પાર્ટી બાકી હતી આપવાની. તો બસ જો કાલે ઘણા બધા લોકો આવવાના છે, એના માટેની તૈયારીઓમાં હું થોડીક બિઝી થઈ ગઈ હતી. તો તૈયારીમાં શું કર્યું છે જો અહીંયા છે ને મેં આ છોલે અને પલાળ્યા છે હમણાં, સાથે અહીંયા કાળા અડદ અને રાજમા પલાળ્યા છે. આની બનાવવાની છે દાલ મખની, આની ચાટ બનાવવાની છે, અહીંયા ખજૂર આમલીની ચટણી બનાવી છે. હજી એમાં ગોળ પલળે છે, થોડીક અડધી છે, મતલબ મસાલા અમુક બાકી છે નાખવાના. અને જો આ 3 પ્રિપેરેશન અહીંયા કરી છે. બાકી અહીંયા જો આ બધું લાવી છું, મટર છે, કાકડી છે, આમાં શાકભાજી છે, બધી વસ્તુ. સો ચલો ફ્રેન્ડ્સ, જો કાલની તૈયારી થોડી છે ને મારે આજથી જ કરી લેવી છે. અમે આજે સવારે છે ને હું ને માસી માર્કેટિંગ યાર્ડમાં ગયા હતા, કેમ કે આજે વહેલી સવારે હું થોડીક ફ્રી થઈ ગઈ હતી. અને અમારે અહીંયા જે માર્કેટ છે ને કે જ્યાં હું રેગ્યુલર જાઉં છું, એ માર્કેટ 10 વાગ્યા પછી ઓપન થતી હોય છે. અને હું 8 વાગે જ એકદમ પ્રહાન જતો રહ્યો એટલે ફ્રી થઈ ગઈ હતી. ને માસી પણ આવી ગયા હતા, નીચેનું કામ ને બધું કરવાનું હોય એટલે વહેલા. તો પછી મેં કીધું ચલો આપણે માર્કેટિંગ યાર્ડ જઈ આવીએ. તો એકસાથે ઘણા બધા વટાણા લઈ લીધા છે, કેમ કે હજી મારે થોડાક સ્ટોર કરીને રાખવા છે. અને બાકી ગાજરનો હલવો બનાવવાનો છે, તો 5 કિલો જેટલા ગાજર લીધા છે. કાકડી માર્કેટમાંથી હું કાકડી લેવા જાઉં ને, જે ખીરા કાકડી આવે એ 60-70 રૂપિયાની કિલો હું લાવતી હોઉં છું. એના બદલે ત્યાંથી માર્કેટિંગ યાર્ડમાંથી 130ની 10 કિલો આવી. 10 કિલો, હા 10 કિલો છે કે 5 કિલો છે, નહીં કદાચ 5 કિલો છે, હા 130ની 5 કિલો આવી. તો કેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે, કેમ કે કાકડી તો છે અમારે રેગ્યુલર ખવાતી હોય છે, ખીરા કાકડી 2 ટાઈમ, સવારે મતલબ બપોરે અને રાતે. અને 1 કિલો હોય ને તો મારે 2 દિવસ જ ચાલતી હોય છે અમારે, કેમ કે અમને ત્રણેયને ભાવે છે. તો કાકડીમાં મને એવું લાગ્યું કે મને થોડોક આમ ફાયદો થયો. બાકી તો વટાણા ને બધી વસ્તુ તો ઠીક છે કે, અને ત્યાં છે ને ફ્રેશ મળે, આજનું જ આવેલું વાડીનું હોય ને એ જ હોય શાકભાજી, એટલે થોડુંક એ પણ એવું લાગે કે ફ્રેશ વેજીટેબલ્સ આપણે લીધા. તો મસ્ત મજાના ધાણા લીધા છે, પછી પુદીનો લીધો છે કેમ કે એની ચટણી બનાવવાની છે. અને બાકી બધું જો થોડું ઘણું લીધું છે. બિરયાની બનાવવાનો પ્લાન છે, એકદમ મસ્ત વેજીટેબલ દમ બિરયાની. તો માસીને કીધું છે, માસી બનાવી આપશે. તો બસ જો અહીંયા ચેન્જ કર્યો અને હું બેસી ગઈ હતી પહેલાં તો ગાજર ખમણવા માટે. અને કલાક જેવો મને ટાઈમ લાગ્યો હશે, લગભગ 3 કે 3.5 કિલો જેટલા ગાજર છે ને એને મેં ગ્રેટ કર્યા છે. અને ગ્રેટ કરીએ ને ગાજરને ખમણીએ ને તો જ છે ને એનો હલવામાં ટેસ્ટ આમ થોડોક સારો લાગે. બાકી એકદમ છે ને હવે દૂધમાં ડાયરેક્ટ સીટી વગાડતા હોય છે કુકરની અંદર, બટ એ મને જોતાં જ આમ છે ને થોડોક આમ ચીકણો ને એવો લાગતો હોય છે. તો મેં કીધું કે ના, આપણે બનાવીએ એટલી ક્વોન્ટિટીમાં તો થોડોક આમ મજા આવે, બગડે નહીં, એવી રીતે જ બનાવવો. અને હું આ રીતે જ એવરી ટાઈમ બનાવતી હોઉં છું. તો એ મેં થોડું ઘી ગરમ કર્યું અને એની અંદર પહેલાં બધા જ ગ્રેટ કરેલા જે ગાજર છે એ નાખ્યા છે. 1 બાઉલ નાખ્યું, બીજું નાખ્યું, અને પછી અહીંયા થાળીમાં જે હતું ને એ નાખવા ગઈ ત્યાં પછી મને એમ થયું કે હવે પછી મિક્સ નહીં થાય પ્રોપર, એટલે થોડું રહેવા દીધું. અને પછી પ્રોપર થોડુંક મિક્સ કર્યું, થોડું પાકી ગયું. એટલે પછી મેં બાકીના જે ગાજર હતા એ પણ બધા એક સાથે જ એડ કરી દીધા હતા. આનાથી મોટી કઢાઈ મારી પાસે નહોતી, અને જે એક મારી પાસે મોટું તપેલું જેવું છે કે એલ્યુમિનિયમનું, બટ આમાં ટાઈમ વધારે લાગે. અને મારા હસબન્ડને એવું છે કે એલ્યુમિનિયમમાં નહીં જ બનાવવાનું, બટ એક બહુ જ મોટી સાઇઝનું તપેલું એક મેં રાખેલું છે કે જે ક્યારેક બહુ જ વધારે પ્રમાણમાં ગેસ્ટ હોય તો એમાં બનાવવા થાય એટલા માટે. એટલે કોઈ ઓપ્શન નહોતો, એટલે પછી મેં કીધું ચલો ટ્રાય કરું, આ જ કઢાઈમાં પોસિબલ થાય ને તો બનાવું, નહીંતર પછી મારે 2 અલગ અલગ કઢાઈમાં બનાવવું પડશે. બટ પછી વાંધો ના આવ્યો, આમાં થોડું ચલાવતી રહી તો થઈ ગયું હતું. અરાઉન્ડ 8-8:30ની આજુબાજુ મેં હલવો બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. અને હલવાને પકાવતા કદાચ રાતના બહુ લેટ થઈ ગયું હતું, 12 તો વાગી જ ગયા હતા. મને ખબર નહોતી એટલો બધો ટાઈમ લાગશે, કારણ કે થોડો હલવો હોય તો ફટાફટ થઈ જતો હોય. પછી હવે થઈ ગયો છે. અને સવારમાં જો ચા ને ભાખરી ખાઉં છું. આજે બધા આવવાના છે, અને છોલે છે ને બાફવા મૂકી દીધા છે. બાકી ચટણી બનાવવાની છે. હવે બાકી જે કંઈ કામ છે ને હવે બધું કરીશ. તો વિડીયોમાં બને રહેજો ફ્રેન્ડ્સ. વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.
ચાલો આજે તૈયારી બતાવું. હમણાં થોડીક બિઝી છું, પણ બને એટલું શૂટ કરીશ, ટ્રાય કરીશું. અને પછી છે ને ફ્રેન્ડ્સ, રાતના ઓલમોસ્ટ 12:30 જેવો ટાઈમ થઈ ગયો હતો કે જ્યારે મારો હલવો છે કમ્પ્લીટ થઈ ગયો. અને પછી મને છે ને શૂટ કરવાનું પણ કંઈ મન નહોતું થતું. 1 કલાક સુધી તો આમ કહેવાય ને કે ગાજરમાં કંઈ હલચલ જ નહોતી, કેમ કે આટલી બધી ક્વોન્ટિટીમાં હતો એટલે બનાવતા બહુ જ વાર લાગી. અને પછી મને મારો પણ મૂડ ઓફ થઈ ગયો. મેં કીધું કે આ બધી વસ્તુ ન કરી હોત તો સારું હતું, એના કરતાં બેટર હતી કે હું કંઈક બહારથી લઈ લેત. પણ પછી મેં કીધું ચાલો ઠીક છે, એક્સપિરિયન્સ થાય ને જ્યારે બધી વસ્તુનો ત્યારે જ સમજ પડે કે અને આટલી બધી ક્વોન્ટિટીમાં બનાવવું પણ જરૂરી છે. મેં ક્યારેય એટલી ક્વોન્ટિટીમાં સ્વીટ બનાવી જ નથી કોઈ પણ. અને કુકિંગ પણ હમણાંથી જ મારે હવે વધારે ગેસ્ટ આવતા હોય છે એટલે હું આટલી ક્વોન્ટિટીમાં બનાવતી હોઉં છું. બાકી પહેલાં તો કેવું હોય કે 5-7 જણાથી વધારે લોકો ક્યારેય ભેગા થતા જ ના હોય, એટલે એટલું જ આમ મને મેઝરમેન્ટ ખબર હતી. બટ પછી રાત્રે 12:30-1 વાગી ગયો સૂતાં મને બહુ જ લેટ થઈ ગયું હતું, 1:30 વાગી ગયો હતો. પછી ઉઠી અને પ્રહાન સ્કૂલે જતો રહ્યો. અને આજે મારે બેડશીટને બધું ચેન્જ કરવાનું હતું એટલે બેડશીટને ચેન્જ કર્યું. થોડુંક હમણાં ખરાબ થઈ ગયું હતું અને કોઈ આવવાનું હોય તો પછી હું બેડરૂમની બધી અમુક બેડશીટ જ્યાં રેગ્યુલર અમે યુઝ કરતા હોઈએ હું ચેન્જ કરી નાખતી હોઉં છું. એટલે આજે આખો જ રૂમ ક્લીન કરવાનો હતો. કાલે હું ને માસી અમુક ઉપરના કામોમાં બિઝી હતા, એના લીધે પ્રોપર આજે અમારે કાલે ડસ્ટિંગ ને બધું નહોતું થયું, એટલે આજે પ્રોપર ડસ્ટિંગ ને બધું જ કરવાનું છે. અને હમણાંથી છે ને રાતના બહુ જ જીવડા આવી જાય છે, મચ્છર જેવા હોય છે. લાઇટ જ્યાં ચાલતી હોય ને એટલે એકદમ બારી હોય ને એના કાચ ઉપર એટલા બધા જીવડા ચોટેલા હોય છે કે સવારે છે ને આપણે બારી આમ ખોલીએ ને એટલે મરેલા બધા જ જીવડાઓ છે ને પડતા હોય છે. જો નાસ્તો થઈ ગયો છે, નાહી લીધું છે અને અહીંયા આજે દાલ મખનીની તૈયારી કરું છું. છોલે છે બાફીને રાખી દીધા છે. હવે ચલો ફટાફટ આપણે બનાવીએ એકદમ માશ ક્વોન્ટિટીમાં દાલ મખની. પહેલી વાર આટલી ક્વોન્ટિટીમાં બનાવું છું, જોઈએ હવે કેવી બને છે. સવારે અને બસ જો હવે દાલ મખની બનાવવાની અહીંયા શરૂઆત કરી દીધી છે. તેલ મૂક્યું છે અને લઈ લીધું છે સાથે થોડીક એવું બટર, અને એમાં બંને ગરમ થઈ ગયું એટલે થોડુંક જીરું એડ કર્યું છે. અને દાલ મખની છે ને બહુ જ ઇઝી છે અને બહુ જ સરસ લાગતી હોય છે, ટેસ્ટી પણ હોય છે, થોડુંક નવીન પણ લાગે. એટલે અહીંયા મેં એકદમ બટર ને બધું સરસ ગરમ થઈ ગયું એટલે ડુંગળી અને લસણની મિક્સમાં મેં પેસ્ટ કરી નાખી હતી. એટલે એકદમ મિક્સચરમાં પીસી નાખ્યું છે એટલે આપણે એડ કરી દીધી છે અહીંયા બધી જ ડુંગળી. લગભગ મેં 8 થી 10 જેટલી ડુંગળી લીધી છે અને 1 થી 2 જેટલા લસણની કડી આખા ગાંઠિયા હોય ને એ લીધા છે. એની જ અંદર આદુ અને મરચાંની પણ પેસ્ટ એડ કરી દીધી છે. અને આ બધી જ વસ્તુને હવે આપણે પ્રોપર મિક્સ થવા દઈશું અને એને પકાવવાની છે એકદમ. બસ આ જ છે ને થોડોક ટાઈમ લાગતો હોય છે ડુંગળીને પાકવામાં જ, બાકી આ રેસીપીને જરાય ટાઈમ નથી લાગતો. એકદમ સરસ લાગતી હોય છે અને બની પણ સરસ જતી હોય, ફટાફટ બની જતી હોય છે. તો અહીંયા જો ઓલમોસ્ટ છે ને હવે આ પાકવા આવી છે અને એમાંથી એકદમ જો ફટફટ થાય છે ને તો છાંટા પણ ઉઠતા હતા. એટલે આગળ મેં છીબું રાખ્યું અને મસાલા બધા એડ કરું છું કે જેમાં છે હળદર, લાલ મરચું પાવડર, અને અહીંયા હું છે ને કાશ્મીરી મરચું યુઝ કરું છું એટલે થોડીક વધારે ક્વોન્ટિટીમાં હું નાખતી હોઉં છું. અને પછી ધાણા જીરું એડ કર્યું છે. ગરમ મસાલો જે મહાલક્ષ્મીનો આવે છે એ નાખ્યો છે. તો અહીંયા લગભગ મેં 1 થી 1.5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કર્યો છે અને બધું જ મિક્સ કરી દીધું છે પ્રોપર. એકદમ મિક્સ થઈ જાય બધું સિમ્પલ. એટલે આપણે આજે ગ્રેવી છે એને થોડી કૂક કરવા દેવાની છે. એમાંથી તેલ અને બટર છૂટું પડવા માંડે એટલે આપણું ઓલમોસ્ટ જે 90% રેસીપી કહેવાય ને કે કમ્પ્લીટ થઈ ગઈ. કોઈ પણ સબ્જીમાં છે ને આ મસાલો પકાવવા પૂરતો જ જે કંઈ ટાઈમ લાગતો હોય છે. બાકી તો જો આ બધું બોઇલ કરેલું સાઈડમાં પડેલા જ છે કાળા અડદ અને રાજમા જે મેં પલાળીને રાખ્યા હતા. તો અહીંયા હવે 10 મિનિટ જેટલો ટાઈમ લાગશે અને 10 મિનિટ પછી જો કેટલું સરસ તેલ જે છે એ છૂટું પડી ગયું છે. ગ્રેવીનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે. બસ આ જ ટાઈમે આપણે જે બાફીને અડદ રાખ્યા છે એ બધા જ એડ કરી દઈશું. આમાં છે ને મેં મીઠું નહોતું નાખ્યું ત્યારે, અને હવે હું લાસ્ટમાં મીઠું એડ કરીશ એના માપનું કે કેટલી જરૂર છે. તો એક સાથે જ બધું જો મેં કુકરમાં બાફી નાખ્યા હતા. અને જ્યારે હું નાખતી હતી પછી મને એવું લાગ્યું કે હવે કદાચ વધી પડશે એટલે મેં થોડા એવા રહેવા દીધા છે. અને અહીંયા બધું જ પ્રોપર મિક્સ કરી દીધું અને એને થોડી વાર ચડવા દીધું. લગભગ 5 થી 7 મિનિટ પછી પાછું એને જો આવી રીતે મિક્સ કરી દઈશું અને ઘણું ખરું પાકી ગયું છે. જો હવે આપણે આની કન્સિસ્ટન્સી જે છે એ એડ એટલે પાણીની જરૂર હોય, વધારે પતલું કરવું હોય તો નાખવાનું, નહીંતર બધું પ્રોપર મિક્સ કરી નાખવાનું. અને અહીંયા મેં છે ને કસૂરી મેથી લીધી છે, એને થોડી તવા ઉપર શેકી નાખી હતી એટલે એકદમ એનો સરસ પાવડર થઈ ગયો અને એનો ટેસ્ટ પણ સરસ આવતો હોય છે, સ્મેલ પણ એમાંથી સરસ આવતી હોય છે. એટલે અહીંયા એકદમ જો આવી રીતે હાથથી ક્રશ કરી નાખી છે અને ઉપરથી કસૂરી મેથી એડ કરવાની છે. કસૂરી મેથી છે ને કોઈ પણ પંજાબી સબ્જીમાં નાખીએ ને એટલે કોઈ પણ સબ્જીનો ટેસ્ટ છે ને એ એકદમ ઓટોમેટિક ચેન્જ થઈ જતો હોય છે, એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે.
અને દાલ મખની હોય ને એટલે એમાં ભરીને ક્રીમ તો એડ કરી જ દેવાનું. ઘરની મલાઈ જો વધારે હોય તો એડ કરવાની, નહીંતર અમૂલની જે ફ્રેશ ક્રીમ આવે છે એ એડ કરવાની. અહીંયા લગભગ મેં આવાળું નાનું જે પાઉચ આવે ને એ આખું એક એડ કર્યું છે. અને બસ બધું જ હવે જો પ્રોપર એકદમ મિક્સ કરી નાખ્યું છે. કેટલી સરસ લાગે છે જો, અને ખરેખર ટેસ્ટમાં પણ બહુ જ સરસ બની હતી. કેમ કે આજે બપોરે લંચમાં પણ મારા હસબન્ડને મેં આ જ આપી દીધી હતી, એમ કે બીજી બધી પ્રિપેરેશન્સમાં મને લંચ બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. અને દાલ મખની હોય એટલે એકદમ એમાં મક્ખન તો જાજુ પડવું જ જોઈએ. પહેલાં પણ મેં થોડું મક્ખન એડ કર્યું હતું, અને પાછળથી એકદમ બધું કમ્પ્લીટ થઈ ગયું ત્યારે પણ આપણે થોડું જે માખણ છે એડ કરી અને હવે મેં એને બંધ કરી દીધું છે અને રહેવા દીધું છે. હવે બાકી ધાણા ને બધું છે હું લાસ્ટમાં જ્યારે સર્વિંગ ટાઈમ હશે ત્યારે એડ કરીશ. અહીંયા બનાવવાની છે બિરયાની, તો એના માટે જો ડુંગળી શેકાઈ છે, બાકી ભાત ને બધું બનાવીને રાખ્યું છે, બધું શાકભાજી મેરિનેટ કરીને રાખી દીધું છે. એટલે હવે આજે બપોરનો ટાઈમ હતો, કંઈક 4 વાગ્યા હતા, અને બપોરનું લંચ કરી અને પાછી પણ ફટાફટ કુકિંગ કરવા લાગી ગઈ હતી. કેમ કે બીજી બધી ચાટ માટે ચટણી ને બધી વસ્તુ બનાવવાની હતી. અને આવી રીતના છે ને ક્યારેક અચાનક આવા બધા પ્લાન થઈ જાય ને તો મન મને બહુ થાય, પણ પછી થોડુંક એવું પેનિક થઈ જતું હોય છે, અને એન્ડ મોમેન્ટ પર એવું થાય કે આમ રિગ્રેટ થાય કે આ યાર ખોટું કર્યું, આના કરતાં થોડું ઘણું બહારથી મંગાવી લીધું હોત ને તો સારું હતું. તો જો અત્યારે વાગ્યા છે સાંજના 6. પ્રહાન ગયો છે સ્કેટિંગમાં, અને મારી દાલ મખની બિરયાની ઓલમોસ્ટ બધું રેડી છે. એક દહીં તીખારી બાકી છે બનાવવાની. અને બસ હવે જો હમણાં થોડી વારમાં બધા આવશે, અને થાકી ગઈ છું હું તો. અને એમ હતું કે હું બધું મેનેજ કરી લઈશ, બટ આટલું બધું મેનેજ કરવું ઇઝી નથી હોતું. 1-2 વસ્તુ બનાવવાની હોય ને તો ચાલી જાય. જૂનું આમ આપણે ઘણું બધું વેરાયટી હોય ને ત્યારે બહુ કંટાળો આવે. અને પહેલાં મને એવું હતું કે બહારથી મંગાવી લઉં, બટ પછી મને એમ થયું કે ના ઘરે જ બનાવું. ચલો ને હું મને છે ને થોડુંક આમ પર્સનલ ટચ આપવું ગમે ઘરે બનાવીને. બટ હવે મને એવું થાય છે કે નેક્સ્ટ ટાઈમ ક્યારે બી કરીએ ને તો પછી બહારથી જ મંગાવું. એ મને આવું એવરી ટાઈમ થાય, બટ એવરી ટાઈમ પાછી હું છે ને એવું થાય કે ના ચાલો હું જ બનાવું એમ. બટ જોઈએ હવે. ત્યાં તો હું થાકી ગઈ છું. આમ તો છે ને બહારથી જ મંગાવવું જોઈએ જમવાનું, કેમ કે આપણે થાકી જાય ને તો પછી આપણે બધા સાથે ટાઈમ સ્પેન્ડ ન કરી શકીએ પ્રોપર એમ, થાકના લીધે. લાઇટમાં ઝબક કંઈક થાય છે. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને હું જાઉં છું અંદર. માસી આવી ગયા છે. માસી પરોઠા બનાવે છે, મતલબ બનાવશે હવે, વાસણ કરે છે. અમે ચા પીધી મેં ને માસી હમણાં, અને પરોઠા બની જાય પછી દહીં તીખારી એક બનાવવાની બાકી છે. બસ એ બની જાય એટલે ઓલમોસ્ટ ડન થઈ જાય. પછી હું કપડાં ચેન્જ કરીને રેડી થઈને બેસીશ. સો ચાલો મળીએ આપણે થોડી વાર પછી. ને વિડીયોનો એન્ડ પણ હમણાં થોડી વારમાં જ હું કરી દઈશ, એટલે આ વિડીયો હું આજે અપલોડ કરી શકું. થઈ ગયો? હા. ખીલા ભાત. હા. આવી જાઓ બધા. ખીલી બિરયાની. ચાખી તો ચાખો તો લ્યો તો. તો કરો મજા આવે અત્યારે ચાય કા ટેસ્ટ બના જાયગા. અને બસ જો અહીંયા હવે લાસ્ટમાં માસી બધું કામ કરી અને છેલ્લે પરોઠા બનાવે છે. તો થોડી વાર આવી રીતે જો રાખી અને પછી હું ભરતી જતી હતી. અને સાઈડમાં મારું જે કંઈ બી પાપડ શેકવાના હતા, સલાડ કટ કરવાનું હતું, એ બધી જ વસ્તુઓ જે ફાઇનલ પ્રિપેરેશન્સ હતી એ બધી હું કરતી હતી. અને પછી લાસ્ટમાં કિચન ક્લીન કરી અને પ્લેટફોર્મ પર બધું જ આવી રીતે રાખી દીધું હતું. તો આ હતું અમારું આજનું ડિનરનો પ્લાન. તો આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. જલ્દીથી આપણે મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો, ટેક કેર.